હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર હાર્દિક શેઠ, રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જન. તો આજે આપણે ની અને હિપ રિપ્લેસમેન્ટની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી છે રોબોટિક સર્જરીઝ, એના વિશે થોડી માહિતી મેળવીશું. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે રોબોટિક સર્જરી શું છે? રોબોટિક સર્જરી એ સર્જરી તો સર્જન જ કરે છે, પણ રોબોટ એમાં આપને સહાયક રૂપ બને છે. તો કઈ રીતે? તો આમાં જે દર્દીને ઓપરેશન કરવાનું છે, રોબોટિક સર્જરી પહેલા એનો એક 3D સિટી સ્કેન કરવામાં આવે છે. આ 3D સિટી સ્કેનને ઇન્ફોર્મેશન એ રોબોટની અંદર ફીડ કરતા જ રોબોટ એના સોફ્ટવેરની મદદથી આપણને એ એક્ઝેક્ટ કદ અને સાઇઝ એના પ્રમાણેનો સાંધો પહેલેથી જ કહી દે છે કે આટલું ઓછામાં ઓછું હાડકું કટ કરી અને આ સાઇઝનો સાંધો આમાં ફિટ કરી શકાશે અને આ પોઝિશનમાં ફિટ કરીશું તો જેનાથી આપણને બેસ્ટ ફંક્શનલ આઉટપુટ મળશે. ઓપરેશન પહેલા એક લાઇવ ઇન ઇન્ફોર્મેશન ફરીથી ફીડ કરવામાં આવે છે, જેનાથી હાડકા પછી આપણને લિગામેન્ટ બેલેન્સિંગમાં ઓછામાં ઓછું વાડકાપ કરી અને બેલેન્સ કઈ રીતે કરી શકાય એની ઇન્ફોર્મેશન રોબોટ આપે છે. આ બે ઇન્ફોર્મેશન આપણે ઓપરેશન શરૂ કરતા પહેલા જ મળી જાય છે અને એના પછી જ્યારે ઓપરેશન સ્ટાર્ટ થાય ત્યારે ઓછામાં ઓછું હાડકું કટ કરવા માટે કોઈ સાધન, ઝીગ વગેરેની જરૂર પડતી નથી. રોબોટિક આર્મ એ ખૂબ જ પ્રિસિઝન, ખૂબ જ ચોકસાઈથી હાડકાને કટ કરે છે, જેની પ્રિસિઝન ઇઝ 0.1 to 1 મિલીમીટર જેટલી એક્યુરસી હોય છે, જેનાથી આપણે જેટલી ઇન્ફોર્મેશન મૂકી હોય, જેટલું આપણે કટ કરવાનું નક્કી કર્યું હોય તેટલું જ કટ થાય છે. પ્લસ રોબોટિકની અંદર હેપ્ટિક ટેકનોલોજી. તો આ હેપ્ટિક ટેકનોલોજી રોબોટિક વાડકાપને ખૂબ જ વધારે સેફ બનાવી દે છે. આ બધી જ વસ્તુઓ મળી અને રોબોટથી જ્યારે સર્જરી થાય તો વાડકાપ ખૂબ ઓછી થાય છે, જેનાથી લોહીનો વહાવ પણ ઓછો થાય છે અને બધું કર્યા પછી જ્યારે સાંધો ખૂબ જ ચોકસાઈપૂર્વક પહેલેથી જ આપણે જે નક્કી કરેલ છે એ પોઝિશનમાં બેસાડવાથી ઓપરેશન પછી દર્દીની રિકવરી ખૂબ જ ઝડપી થાય છે. રિકવરી જેવી કે ઝડપથી નોર્મલ ચાલવાનું, ઘૂંટણનું મૂવમેન્ટ પહેલાં જેવી જ ફટાફટ 0 થી લઈને 90 ડિગ્રી સુધીની મૂવમેન્ટ આવી જવી, સીડી ચડ ઉતર વગેરે કરવામાં આપણને કોઈ તકલીફ ના થવી, ખૂબ જ બેલેન્સથી અને પ્રોપર રીતે સીડી ચડ ઉતર કરી શકવી વગેરે ખૂબ જ સારી રીતે થઈ શકે છે. આજના જમાનામાં રોબોટિક ટેકનોલોજી ની હિપ રિપ્લેસમેન્ટ માટે એક ગેમ ચેન્જર સાબિત થયેલું છે. ઘણી બધી સ્ટડીઝ થઈ છે જે દર્શાવે છે કે ની રિપ્લેસમેન્ટ સિમ્પલ રીતે કરવામાં આવે અને રોબોટિક સર્જરીથી કરવામાં આવે તો રોબોટિક સર્જરીથી કરેલ ની રિપ્લેસમેન્ટમાં જોઈન્ટની પોઝિશન ખૂબ જ ચોકસાઈપૂર્વકની હોય છે, જેથી એ ઝડપી રિકવરી તો આપે જ છે, સાથે સાથે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. તો જે કોઈને પણ ઘૂંટણમાં ઘસારો હોય, થાપાના જોઈન્ટમાં ઘસારો થયેલો હોય અને ની અથવા હિપ રિપ્લેસમેન્ટ કે માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરવાની એડવાઇસ મળેલી હોય, એ દરેક વ્યક્તિએ એકવાર જરૂર રોબોટિક રિપ્લેસમેન્ટ માટેની સલાહ લેવી જોઈએ. થેન્ક યુ.